તો હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા આ મિની બ્લોગમાં। અને મિત્રો કેમ છો તમે બધાય? આશા કરું કે તમે બધાય ઠીક હશે। અને મિત્રો હું આજે આવ્યો હતો કે મગફળી જોવા ખેતરમાં, અને મને અહીંયા જોવા મળ્યું એકદમ મસ્ત વાતાવરણ, પર્યાવરણને લાગતું વહેતું પાણી, મસ્ત ડેમ ભરેલો, મસ્ત જોવા મળ્યું વાતાવરણ। તો હું તમને આજે એકદમ મગફળીનું ભરેલું ખેતર અને વહેતું પાણી નદીમાં એકદમ ફૂલ ડેમ ભરેલા, અને એવો નજારો હું તમને બતાવીશ ફોલોવર્સ માટે, યાની કે તમારા માટે એક બ્લોગ વિડીયો શૂટ કરી લો। એટલે હું તમારા માટે એકદમ મસ્ત હું જોવા આવ્યો, એટલે હું તમને પણ હું બતાવીશ એકદમ ફૂલ ઠંડો નજારો અને મગફળીથી ભરેલા ખેતરો, અને તમને હું બતાવીશ। લાસ્ટ સુધી તમે જોજો। મારા બ્લોગમાં અગર તમે નયા છો તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી आप મારા બ્લોગ મારા વિડીયો તમારી પાસે આવતા રહે। તો ચાલો મિત્રો હું તમને બતાવું। તો મિત્રો આ છે આપણી મગફળી, અને તમે દેખી રહ્યા છે કેમ બાકી મગફળીનો રંગ એકદમ કેમ દેખાય છે, અને મસ્ત ક્વોલિટીમાં છે મગફળી। હું તમને બતાવું। જોઈ શકો છો તમે અહીંનો પણ વ્યૂ, એકદમ ઉપરથી પાણી પડતું અને મસ્ત નજારો અહીંનો, અને ચારો બાજુ તમને બતાવી દઉં। એકદમ મસ્ત નજારો મિત્રો, એકદમ જોઈને એકદમ આપણને સુકૂન મળે એવો નજારો, મને મસ્ત ગમે આ નજારામાં। અને તમને પણ આવો નજારો કેવો ગમતો હશે આવા વાતાવરણમાં, મતલબ આવા પર્યાવરણ લાગતી વાતોમાં તમને ગમતું હોય આવું પર્યાવરણ લાગતું હંમેશા ગમે, તમને ગમતું હોય તો તમે કોમેન્ટમાં યસ લખી દેજો તમને આ વિડીયો ગમે તો। ચાલો તમે ઉપરથી તમને હું બતાવું, આથી એકદમ ભરેલો ડેમ અને બીજું તમને બતાવું। ચાલો તો બન્યા રહેજો મારા આ બ્લોગમાં। તો ચાલો મિત્રો હું તમને બતાવીશ, હવે ઉપર આવી ગયો છું અને તમને બતાવીશ એકદમ ઉપરથી ડેમ ભરેલો અને વહેતું પાણી તમને બતાવીશ, અને આ બાજુનો નજારો તમે જોઈ શકો છો એકદમ। આ જોઈ શકો છો તમે ડેમ ભરેલો એકદમ, વહાં સુધી નજર તમને તમારી જાય ત્યાં સુધી આખો ડેમ ભરેલો છે, અને અહીંથી પણ બહુ લાંબે સુધી ભરેલું છે, અહીંથી પાણી નીચે જાય છે। બન્યા રહેજો ગાઈસ। અને મિત્રો મારી હવે મતલબ હિન્દી બોલવાની આદત છે, ક્યારેક હિન્દી પકડાઈ જાય છે, તો એવું